હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારો મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને અમે લોકો ચા નાસ્તો કરવા બેઠા છીએ. જીનું અને મૈત્રી હવે ઉઠ્યા જ છે બંને. જો જીનું તો હજુ પથારીમાં જ છે ને મૈત્રી ઉઠી ગઈ છે. મૈત્રી અહીંયા દૂધ પીવે છે અને એના પપ્પા દીવા અગરબત્તી કરે છે. હવે હજુ અહીંયા સકરટેટી ખાય છે. જીનું એ નહીં ખાધી. જીનું તો નહીં ભાવતી. જીનું નહીં ભાવતી સકરટેટી, ખબર નહીં કેમ. મસ્ત આ વખતે તો એકદમ મીઠી આવી છે. પેલા વખતે લાવ્યા હતા એ થોડી એમ મોડી હતી. આ વખતે તો મસ્ત મીઠી છે. જો અહીંયા આગળ પથારો કર્યો છે. તો ઓલમોસ્ટ બધું ઘરનું કામ થઈ ગયું છે અને આજે મારે બનાવવા છે મગ. તો મેં મગ બાફીને રાખ્યા છે. હવે છે ને જો આ કુકર મૂક્યું છે, કુકરની અંદર જ હું મગ વઘારી દઈશ. તો એક સીટી મારી દઈશ એટલે સરસ બધું એકરસ થઈ જાય. જો ટામેટાં, ડુંગળી અને બધું સમારી રાખ્યું છે. લસણની પેસ્ટ પણ મેં તૈયાર રાખી છે. તો હું ફટાફટ મગ બનાવી દઈશ અને રોટલી કરી દઈશ. અને હજુ ખાલી મારે કપડાં ધોવાના બાકી છે. તો મગ વઘારી લોટ બાંધી અને પછી કપડાં ધોઈ કાઢીશ એટલે મારું બધું કામ પતી જશે અને અમે બધા જમવા બેસી જઈશું. જો મૈત્રી અને ઝીણી ત્યાં રમે દેખાય છે. રમશે ને ત્યાં સુધી શાંતિથી રમશે ને પછી ઝઘડવા આવશે ને તો બંને ઝઘડશે. તો હું ફટાફટ હવે જમવાનું બનાવી દઉં કારણ કે પછી જમવાનો ટાઈમ થઈ જશે. અને અત્યારે તો ગરમી એટલી પડે છે ને કે તો મેં ફ્લિપકાર્ટ પરથી રિંગ લાઇટ મંગાવી હતી જે આવી ગઈ છે. હવે આને હું ખોલીને જોઈશ કારણ કે છે ને બધી જગ્યાએ છે ને આમ તે મોબાઈલ હાથમાં પકડીને વિડીયો ઉતારતા નહોતું ફાવતું. કારણ કે રસોઈ કરતી હોઉં કે એવું કંઈ કરતી હોઉં ને તો બહુ તકલીફ પડતી હતી. કારણ કે એક હાથે મારો મોબાઈલ પકડવો પડતો હતો ને એક હાથે રસોઈ કરવી પડતી હતી તો નહોતું ફાવતું. તો એના માટે સ્પેશિયલ મેં રિંગ લાઇટ મંગાવી છે. ફાઇનલી આ ટાઈપની રિંગ છે. રિંગ લાઇટ છે સ્ટેન્ડ. આમ મોટું થાય છે પણ અત્યારે મેં આટલી જ હાઇટ રાખી છે. આટલા સુધી લગભગ લાંબી થાય છે. તો આને માટે સ્પેશિયલ એટલા માટે કે વિડીયો મારે છે ને કોઈ વાર રસોઈ બનાવતી હોય ને વિડીયો ઉતારવું હોય તો બહુ તકલીફ પડતી હતી. તો એના માટે જ સ્પેશિયલ મેં મંગાવ્યા. તો બહુ સરસ ક્વોલિટી છે. અને આ છે ને આ પિન જે રે એડોપ્ટરમાં લગાવી અને પછી આપણે સ્વિચ બોર્ડ જોડે કનેક્ટ કરી અને પછી ચાલુ કરી શકીએ છીએ. અને આ ઓન ઓફ કરવાનું છે. આ ઓન ઓફ થાય છે. પછી આ લાઇટ આપણે કેટલી ડીમ રાખવી છે, કેટલી હાઈ રાખવી છે એ છે. ડીમ રાખવી હોય તો માઇનસ ઉપર અને લાઇટ છે ને 3 કલરની ચેન્જ થાય છે. યલો, વ્હાઇટ અને ડીમ વ્હાઇટ એ રીતે ચેન્જ થાય છે. તો મેં રિંગ લાઇટ સ્પેશિયલ વિડીયો શૂટિંગ માટે જ મંગાવી છે. અત્યારે વાગી ગયા છે રાતના 8 અને મારે છે ને અર્જન્ટમાં ન્યૂબોર્ન બેબી માટે પગલા માટે રૂમાલ બનાવવાનો મને ઓર્ડર આવ્યો છે. અમારા ફ્લેટમાં છે એમને બેબી થઈ છે તો એમને કાલે હોસ્પિટલથી ઘરે લાવવાના છે. તો બેબીના જે પગલાં પાડવા આપના છે તો એના માટેનું રૂમાલ કરવાનું કીધું છે. અર્જન્ટ ઓર્ડર છે. જો આટલો મેં પતાવી દીધો છે. તો 1 મિનિટ બતાવું. જો આટલો કમ્પ્લીટ કરી દીધો છે. હજુ થોડો બાકી છે બધું કરવાનું. તો હજુ કમ્પ્લીટ હવે કરી દઈશ. બસ આજ લઈને બેઠી છું અત્યારે. અર્જન્ટ ઓર્ડર છે તો ઓર્ડર પૂરો કરી દઈશ ફટાફટ. અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે ખાઈ પીને પણ ફ્રી થઈ ગયા છે. મારો ઓર્ડર પણ થઈ ગયો છે. જો મારો ઓર્ડર રેડી થઈ ગયો છે. અર્જન્ટમાં જે ઓર્ડર હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. જે પણ અમારી ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ગુડ નાઇટ.